કોર્ટ સમન્સ એટલે શું? એનું પાલન ન કરીએ તો શું થાય? કોર્ટ સમન્સ એટલે કોઈ વ્યક્તિને નિશ્ચિત તારીખે, નિશ્ચિત સમયે, નિશ્ચિત કોર્ટમાં હાજર રહેવા માટે ફરવામાં આવતો હુકમ. કોર્ટ સમન્સ એ કોર્ટમાં ચાલતા કેસના આરોપીઓને, કેસના સાક્ષીઓને અને કેસના ફરિયાદીને કોર્ટમાં હાજર રહેવા માટે મોકલવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ દ્વારા આવા સમન્સનું પાલન કરવામાં ન આવે તો કોર્ટ દ્વારા જે તે વ્યક્તિ વિરુદ્ધ બેલેબલ વોરંટ એટલે કે જામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે અને આ જામીનપાત્ર વોરંટમાં તમે જે તે તમારા લોકલ પોલીસ સ્ટેશનમાં જામીન આપીને તમે વોરંટની કાર્યવાહી ટાળી શકો છો અને પછી નવી તારીખે તમારે પાછું કોર્ટમાં હાજર રહેવું પડે. જો કોઈ વ્યક્તિ દ્વારા આવા જામીનપાત્ર વોરંટનું પાલન કરવામાં ન આવે તો ત્યારબાદ આવા વ્યક્તિ સામે કોર્ટ દ્વારા નોન બેલેબલ વોરંટ એટલે કે પકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે અને આ પકડ વોરંટમાં જે તે વ્યક્તિની પોલીસ દ્વારા ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. જે કિસ્સામાં કોર્ટ દ્વારા જે તે વ્યક્તિને જામીન ઉપર મુક્ત કરવામાં આવે છે અને યોગ્ય રકમના બોન્ડ લેવામાં આવે છે અથવા તે વ્યક્તિને જેલમાં મોકલવામાં આવે છે.